व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। હવે સાક્ષાત સ્થાન મહેલાઓમાં શુભ સંકલ્પ પ્રાર્થના। હે શાસ્ત્રીજી મહારાજ, તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો। તમારા ભક્તોમાં સુરતભાવ રહે, મન નોખું ન રહે, મનુષ્ય ભાવ ન આવે, સદાય દિવ્ય ભાવ રહે એવા આશીર્વાદ આપજો। યોગીજી મહારાજે પ્રાર્થનાની શરૂઆત કરી। પહેલી જ વસ્તુ એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે માગી છે કે તમારી કસણીમાં હંમેશા રહેવાય। ગઈકાલે પૂજ્ય ત્યાગોલભ સ્વામીએ બહુ અદ્ભુત વાત કરી હતી કે યોગીજી મહારાજે આ પ્રાર્થના કરી એ પછી કરી છે, એટલે કે પહેલાં એમણે કસણી ખમી છે અને ખમ્યા પછી એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે આ વાત કરીશ। આપણે તો હજી એવી કોઈ આકરી કસણી આવી નથી, પણ આપણે એમની પાસેથી એવું શીખવાનું છે કે જ્યારે આવે ત્યારે આપણે સીધા રહી શકીએ, કારણ કે એમણે તો કસણી સામેથી માગીશ। આપણે એટલી દ્રઢતા રાખવાની કે એમની કૃપાથી જ્યારે આવે ત્યારે આપણે સ્થિર રહી શકીએ, તો પણ આપણે બહુ સારી એવી પ્રગતિ કરી શક્યા કહેવાય। યોગીજી મહારાજ આપણને એક વસ્તુ શીખવવા માગે છે કે ગુરુની કસણી વિના આપણું ઘડતર થતું નથી। જેમ પેલો ઘડો હતો, એણે પેલા શિષ્યને સમજાવ્યું કે તો મારું ઘડતર થયું છે તો મને આવી રીતે તારા જેવા બ્રહ્મચારીના માથા ઉપર ચડવાનો લાભ મળે છે। ત્યારે પછી શિષ્યને થયું કે હવે આપણે એમાં પાછી પાની કરવી નહીં। કસણી તો આધ્યાત્મિક માર્ગની અંદર જે કોઈ સાધક ચાલ્યા છે બધાના જીવનની અંદર આવી છે। ગુરુની કસણી વિના ક્યારેય કોઈ આગળ વધી શક્યું નથી। ઉપનિષદની અંદર કથા આવે છે કે ઉપમન્યુ એના ગુરુ પાસે વિદ્યા મેળવવા માટે ગયો, ત્યારે એના ગુરુએ એને કીધું ઉપમન્યુને કે તારે રોજ આ ગાયો ચરાવવા માટે જવાનું। રોજ ગુરુની ગાયો લઈ અને ઉપમન્યુ જંગલમાં ચરાવવા માટે જાય અને સાંજે પાછો આવે। ઉપમન્યુ રોજ ભિક્ષા માગી લાવતો પોતાના ગુરુ માટે, અને પછી ગુરુજી પોતે જમે પછી એને જમવાનું હોય। ત્યારે એકવાર ગુરુએ એને કીધું કે ઉપમન્યુ, તારું શરીર તો બહુ સારું છે, તે તું રોજ શું ખાય છે? કે ગુરુજી, તમે રોજ જમી લો, પછી જે વધે બધું હું પૂરું કરી નાખું છું। એટલે ઉપમન્યુને આવું સાંભળીને ગુરુ કે હવે મારે ધ્યાન રાખવું પડશે તારું। તો બીજે દિવસથી ગુરુએ શું શરૂ કર્યું કે ભિક્ષામાં જેટલું અન્ન આવે ને બધું ખાઈ જાય, કાંઈ વધારે જ નહીં। હવે આવું અઠવાડિયા 10 દિવસ સુધી ચાલ્યું। પછી એક દિવસ ગુરુએ ઉપમન્યુને પૂછ્યું, ઉપમન્યુ, હજી તારું શરીર તો આમ બહુ વ્યવસ્થિત દેખાય છે, તે શું ખાય છે તું અત્યારે? કે ગુરુજી, હું બીજી વાર ભિક્ષા માગી આવું છું। તે ગુરુ કે એવું કરાય નહીં। ગૃહસ્થની પાસેથી દિવસમાં એક જ વાર ભિક્ષા માગવા જવાય, બીજી વાર જવાય નહીં। એટલે પહેલાં કીધું, સારું ગુરુજી, હવે હું નહીં માગું। તે થોડા દિવસ એમને પસાર થયા, 10-15 દાડા પછી ગુરુજીએ પૂછ્યું કે ઉપમન્યુ, હજી તું તો આમ બહુ વ્યવસ્થિત લાગીશ, તારું શરીર બહુ સારું છે, તો હવે તું શું ખાય છે? એટલે કે ગુરુજી, આ હું ગાયો દોવા માટે જાઉં છું ને,
તે ગાયોનું દૂધ પી લઉં છું, એનાથી મારું કામ ચાલે છે. તો ગુરુ કે એવું આપણે ન કરાય, કારણ કે ગાયોનું દૂધ છે એ તો એના વાછરડા માટે છે, એટલે વાછરડાનું દૂધ તું પી જાય તો કેવું ખરાબ કહેવાય. એટલે હવે આપણે એવું કરવાનું નહીં કે સારું ગુરુજી, હવે હું એ પણ બંધ કરી દઈશ. પછી થોડા દિવસ ગયા અને ગુરુજી કે ઉપમન્યુ, હજી તું તો બહુ વ્યવસ્થિત દેખાય છે, તો શું ખાય છે હવે તું? કે ગુરુજી, પેલા વાછરડા છે એ બધા ગાયોને ધાવી લે, પછી એના મોઢા ઉપર જે ફીણ ચોટ્યા હોય ને એ હું ચાટી જાઉં છું, અને એનાથી મારું શરીર ચાલે છે. ત્યારે ગુરુ કે એવું નહીં કરવાનું, કારણ કે વાછરડાને તારા ઉપર હેત છે, એટલે તારા માટે છે ને એ વધારે ફીણ બહાર કાઢી નાખે છે, અને એટલે વાછરડાઓનું પોષણ થતું નથી અને નબળા પડી જાય છે વાછરડા. એટલે હવે એવું કરવાનું નહીં. આ તો બહુ આકરી કસોટી. હવે શું કરવું? કાંઈ ખાવાનું ન રહ્યું, પીવાનું ન રહ્યું. એટલે પછી તો એવું થયું, ઉપમન્યુને ભૂખ બહુ લાગી. તો જ્યારે ગાયો ચરાવીને પાછો આવતો હતો ત્યારે કોઈ જંગલી વનસ્પતિના પાંદડા એણે ખાધા. બહુ ભૂખ લાગી હતી એટલે. અને એ પાંદડા એવા ઝેરી હતા, તે ઉપમન્યુ આંધળો થઈ ગયો અને રસ્તામાં આવતા આવતા એને દેખાણું નહીં અને કૂવાની અંદર પડી ગયો. ગાયો આશ્રમમાં એકલી પાછી આવી અને ઉપમન્યુ દેખાણો નહીં. ત્યારે ગુરુજીને થયું કે આ ક્યાં ગયો હશે, એને ચિંતા થઈ. ત્યારે ઉપમન્યુને શોધતા શોધતા નીકળ્યા ત્યારે કૂવામાંથી બૂમ પડી ગઈ, ગુરુજી હું તો અહીંયા છું. ગુરુજી એને બહાર કાઢ્યો અને એને પછી પોતાની શક્તિએ કરીને આંખો પાછી આપી, અને ગુરુની એટલી બધી કૃપા થઈ ગઈ કે તે મારું વચન એકેય મિથ્યા થવા દીધું નહીં. બધા વચન મારા પાળ્યા, માટે જા તને આજથી હું બ્રહ્મજ્ઞાન આપું છું. અને ઉપમન્યુને એ જ વખતે બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું. આ ઉપનિષદની કથા છે. તો ગુરુએ કસણી ઘણી બધી કરી, પણ શિષ્ય પાછો પડ્યો નહીં, તો એનું ઘડતર થઈ ગયું. તો તમામ જેટલા કંઈ ગુરુ હતા એ બધાની આ રીત આપણને જોવા મળે. સત્યકામ જાબાલી ગુરુ પાસે ગયો તો ગુરુએ જ્ઞાનની વાતો કરી જ નહીં, કે જ્યાં ગાયો ચરાવવા જાય ને 400 ની 1000 ગાય ન થાય ત્યાં સુધી આવતો નહીં. આપણને કેવું લાગે, એવું કંઈ મજૂરી કરવા થોડા આવે છે, તો જ્ઞાન લેવા માટે આવે છે. પણ ખબર હતી સત્યકામ જાબાલીને કે ગુરુની કૃપા વિના જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. તો ગમે તે થાય, મારે તો એમની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે, 11મી સદીની વાત. એ વખતે નેપાળની અંદર એક બહુ મોટા યોગી થઈ ગયા, એનું નામ હતું મિલારેપ્પા. એ મિલારેપ્પા પોતાના ગુરુ મારપા પાસે જ્ઞાન લેવા માટે ગયા હતા. એટલા બધા યોગ કળામાં મિલારેપ્પા સિદ્ધ થયા હતા કે એવું કહેવાય છે કે હજી સુધી એના જેવો યોગી કોઈ નેપાળની અંદર, તિબેટની અંદર કોઈ થયો નથી. જ્યારે પોતાના ગુરુ પાસે વિદ્યા લેવા માટે ગયો મારપા પાસે, ત્યારે ગુરુએ આ મિલારેપ્પાને કીધું કે તારે જ્ઞાન લેવું હોય તો મારે ત્યાં રહીને સેવા કરવી પડશે. કે સારું ગુરુજી, તમે જે કહેશો એ સેવા હું કરીશ. અને ગુરુજીએ એને કીધું કે આ મારું ખેતર છે એ તારે ખેડવાનું ને એમાં કામ કરવાનું. તો સવારથી સાંજ સુધી ગુરુ એની પાસે કાળી મજૂરી કરાવે, સખત પરિશ્રમ કરાવે. થોડા વર્ષો એમને પસાર થઈ ગયા, ગુરુએ એક વિદ્યાનો એક છાંટો આપ્યો નહીં, કામ જ કરાવ કર્યું. પછી 2-5 વર્ષ થયા અને ગુરુએ એને બોલાવ્યો અને કીધું, મિલારેપ્પા, તારે છે ને એક મકાન બનાવવાનું છે. મારા 4 દીકરાઓ છે, એ દીકરાઓને રહેવા માટે એક તું એવું મકાન બનાવ કે એનું મોઢું છે ને પશ્ચિમ બાજુ હોય, એનું મોઢું પૂર્વ બાજુ હોય, અને એ મકાન ગોળ આકારનું હોય. આવું તારે મકાન બનાવવાનું, પણ શરત એ છે કે તારે બીજા કોઈની મદદ લેવાની નહીં, એકલા હાથે બનાવવાનું. પેલો કે સારું ગુરુજી. અને એ મંડ્યો સવારથી સાંજ સુધી પાયા ખોદવાથી માંડી અને પથ્થર દૂર દૂરથી ઉંચકીને પોતે લાવે, વળી પાછો માલ બનાવે, વળી ચણતો જાય. એમ કરતાં એણે ખૂબ પરિશ્રમ કર્યો. અને જ્યાં મકાન પૂરું થવા આવ્યું ત્યાં ગુરુ જોવા માટે આવ્યા. ગુરુ કે આ શું છે? કે બસ તમે કીધું તું એવું આ મકાન બનાવું છું. ત્યારે પેલો મિલારે ગુરુજી કે આને કંઈ મકાન કહેવાય? આવું મકાન મારા દીકરાઓ માટે ચાલે નહીં, પાડી નાખા મકાન. અને આ મકાન માટે તું જેટલા પથ્થર લાવ્યો છે, એક પથ્થર ઉચકીને જ્યાંથી લાવ્યો ત્યાં પાછા મૂકી આવ. આખું મકાન પડાવી નાખ્યું અને એક પથ્થર પાછો જ્યાં હતો ત્યાં મૂકીને પાછો આવ્યો. બોલો ગુરુજી, હવે શું આજ્ઞા છે? ગુરુ કે હવે બીજું એક મકાન બનાવો કે પશ્ચિમાભિમુખ હોય, એનું મોઢું પશ્ચિમ હોય અને એ બીજના ચંદ્ર આકારનું હોય. આવું મારા દીકરાઓ માટે તું મકાન બનાવો. પાછો પેલો મંડ્યો, એક પથ્થર જાતે લાવે અને ગોઠવતા જ્યાં મકાન પૂરું થવા આવ્યું
ત્યાં ગુરુજી પાછા આવ્યા કે આવું મકાન હોતું હશે, પાડી નાખ આખું મકાન, અને એનો એક એક પથ્થર જ્યાંથી લાવ્યો ત્યાં પાછો મૂકી આવો. પાછું પહેલાં એ પાડ્યું અને એક એક પથ્થર જ્યાં મૂકીને ગુરુજી પાસે આવ્યો. ગુરુ કહે કે હવે ત્રિકોણ આકારનું મકાન બનાવો. એટલે પાછો પેલો મંડ્યો, કોઈની મદદ તો લેવાની નહીં. એટલે ત્રિકોણ આકારનું મકાન બનાવવા માટે પાછો મંડ્યો અને જ્યાં મકાન પૂરું થવા આવ્યું ત્યાં ગુરુ પાછા આવ્યા અને કે હવે આ મકાનને પાડી નાખ અને એનો એક એક પથ્થર જ્યાં હતો ત્યાં પાછો મૂકી આવો. પાછું પાડીને પથ્થરા મૂકી આવ્યા અને ગુરુ કહે કે હવે છે ને પેલી ટેકરી ઉપર મકાન બનાવવાનું છે. હવે આપણને થાય કે તમારું કંઈ ઠેકાણું છે કે નહીં, પહેલાં નક્કી કરો કે શું કરવું છે અને કેવું મકાન કરો છો. આ તો હું પૂરું કરવા આવું ને તમને વિચાર બદલાય છે. આપણે એવું કહીએ કે નહીં, જો અહીંયા આગળ આપણે કંઈક નિર્ણય લઈ લાવ્યા હોઈએ અને જો સંતો ફેરવી નાખે આપણો નિર્ણય, તો આપણને એવું આમ આકરું લાગે કે જવા દો, આપણે કંઈ કામ કરવું જ નથી, આપણું કંઈ માનતા નથી. અને આટલું સરસ મેં આયોજન કર્યું હતું પણ અહીંયા તો આપણી કોઈ કિંમત જ નથી, એવું થઈને ઊભું રહે. પણ ત્યાં આગળ ગુરુની આજ્ઞા એટલે મિલારેપ્પાએ ટેકરી ઉપર અને ગુરુએ શું કીધું, 9 માળનું મકાન બનાવો, 9 માળનું મકાન. એટલે પહેલાં તો ફરીવાર એકલા, કોઈની મદદ તો લેવાની નહીં, એટલે શરૂ કર્યું. એમાં શું થયું કે એમના જે ગુરુભાઈ હતા બીજા, એ રમતા રમતા એક પથ્થર ટેકરી ઉપર એ લોકોએ ચડાવ્યો હતો. તો મિલારેપ્પાએ જોયું કે આ પથ્થર કામ લાગે એવો છે, એટલે એ પથ્થર લઈને એણે પહેલાં ગોઠવી દીધો મકાનની અંદર અને પછી એની ઉપર ચણતર ચાલુ કર્યું. અને જ્યાં 2 માળનું ચણતર ઉપર થયું ત્યાં ગુરુ આવ્યા. ગુરુ કે આ બધા પથ્થરા તું લાવ્યો છે? કે હા હું લાવ્યો છું. એ પેલો પથ્થર તું લાવ્યો છે? ખોટું બોલે છે મારી પાસે? કે ગુરુજી પણ એ તો અહીં પડ્યો તો. કે ના ચાલે, એને આખું પાડી નાખ, એ પથ્થરો નીચે મૂકી આવ, તારી મેળે ઉપર ચડાવ ને આગળ કામ ચલાવ. પાછી મજૂરી એમણે કરી, બધું પાડી નાખ્યું. હવે આ વખતે એની પીઠમાં ઘારા પડી ગયા હતા. ત્યારે એના પત્ની, ગુરુ પત્નીને દયા આવી ગઈ કે તમે આ બિચારા પાસે ગધેડા જેવી મજૂરી કરાવો છો, તો તમે એના ઉપર કંઈક દયા કરો હવે અને એને કંઈક જ્ઞાન આપો. કામ જ કરાવ કરો છો, હવે એને માંથી છોડો. ત્યારે પેલો કે મારપા કે મફતમાં જ્ઞાન મળતું હશે અને એ તો ઘોડા અને ગધેડાને પણ પીઠમાં ઘારા પડી જાય છે. એમાં શું એને મોટું કામ કર્યું છે? મારા ગુરુએ કેટલો બધો દાખલો કર્યો એને ખબર નથી. વિદ્યા કાંઈ એમને મળતી નથી. કે કર તારે મહેનત, તારે ગરજ હોય તો. એટલે પેલો મંડ્યો પાછો અને જ્યાં એમણે પેલા આમ 9 માળ પૂરા કરવા આવ્યા ત્યાં ગુરુ પાછા આવ્યા અને ગુરુ કે હવે આ નહીં ચાલે, બાજુમાં બીજું એક મકાન બનાવો કે જે 12 થાંભલાનું હોય. હવે પેલો થાકી ગયો હતો એટલે એમને કીધું, ગુરુજી હવે મારા પર દયા કરો, હું થાક્યો છું, આ પીઠમાં ઘારા પડી ગયા છે અને પથરા ઉચકાય એમ નથી મારાથી, મને જ્ઞાન આપો. અને જ્યાં પોતે ગુરુના પગમાં પડ્યો, ગુરુએ એના વાળ ખેંચી અને 1 લાત એની પીઠની અંદર મારી કે મૂર્ખ, એમને જ્ઞાન મફતમાં લેવું છે? હું કેટલો દાખલો કરીને ભારતજીને જ્ઞાન લઈ આવ્યો છું અને તારે એમને જ્ઞાની થઈ જવું છે? કામ કર, નહીંતર જ્ઞાન નહીં મળે. એટલે પેલો કે સારું ગુરુજી, તમે જેમ કહેશો એમ કરીશ, પણ મને તમે વિદ્યા આપો. અને પેલો મંડ્યો અને એમ કરતાં કરતાં ગુરુ એના પર રાજી થઈ ગયા કે આણે આટલો તિરસ્કાર કર્યો અને છતાં પણ એ મોળો ન પડ્યો, માટે મારે એને જ્ઞાન આપવું. અને એવું જ્ઞાન આપ્યું કે મિલારેપ્પા અત્યાર સુધીની અંદર સારામાં સારો તિબેટનો યોગી કહેવામાં આવે છે. એવી યોગ કળા, બધી યોગ સાધના એ પોતે શીખ્યો. આ દ્રષ્ટાંત આપણને બનેલો પ્રસંગ છે, આ કંઈ વાર્તા નથી. પણ આવી આકરી કસોટી, હવે ગુરુએ આમાંથી આપણું તો કાંઈ કર્યું નથી. આ જે આપણે જોઈએ છે ને એમણે જે કસોટી કરી આટલી આકરી, એ દ્રષ્ટિએ આપણે તો કંઈ સહન કરવું પડ્યું જ નથી. પણ આવું આકરું કદાચ કરવું પડે તો પણ જે ખરેખરો ગુરુ ભક્ત છે એ પોતે વિચારે કે આટલી મોટી વિદ્યા જ્યારે મને મળવાની છે, બ્રહ્મ વિદ્યા, ત્યારે એના માટેનો ભોગ પણ મારે મોટો આપવો પડે. એવા બધા ગુરુ ભક્તો એ આપણા સંપ્રદાયની અંદર પણ આપણને જોવા મળે છે. જેમ ભગતજી મહારાજ હતા અને એ ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા, તો સ્વામી પાસે ગયા તો સ્વામીએ તો શું કર્યું, એમને બધું કામની અંદર વળગાડ્યા. સ્વામી કે આ હવેલીનું કામ ચાલે છે, તું એમાં કામ કર. તો ભગતજી મહારાજ એકલા મંડે, પાયા ખોદવાના કામમાં એકલા, વળી પાછા ઉચકીને અંદર રેતી નાખવાની હતી ભીની કરીને, એમાં એકલા. પછી પાછું ચૂનો કાલવવાનું કામ આવ્યું. હવે એ કામ તો કોઈ કરી ન શકે, પણ ભગતજી મહારાજ એ કામ કરવા માટે તૈયાર થઈ ગયા. આખો દિવસ ચૂનાની અંદર કામ કરે. ત્યારે કોકે એમને કીધું, ભગતજી મહારાજને કીધું કે પ્રાગજી, આ તું સવારથી સાંજ સુધી આ ચૂનાની અંદર મંડ્યો છે, પણ આ ચૂનાની ગરમીથી તો તારી આંખો જશે અને આંધળો થઈ જઈશ.
ત્યારે ભગતજી મહારાજ કહે કે ગુણાતીત પર મારો દેહ કુરબાન છે. આ ભગતજી મહારાજની દ્રઢતા હતી. તો લોકો ગમે તેટલા તિરસ્કાર કરે, અપમાન કરે, ભગતજી મહારાજ સેવા કરતા. અને કેટલી સેવા, 23 કલાક સુધીની એમની પ્રવૃત્તિ ચાલે. વળી પાછા ગુણાતીતાનંદ સ્વામી કે પ્રાગજી, એકલું કામ કરવાથી કે સેવા કરવાથી દોષો ઓછા થશે નહીં, ઉપવાસ કર. અને ઉપવાસ એટલે કેવા કે 2 દિવસ ઉપવાસ કરવાના અને ત્રીજે દિવસે એક ટાઈમ જમવાનું, એમાં પણ ગળ્યું ચીકણું નહીં ખાવાનું. હવે આવા નિયમો સ્વામી આપ્યા. એમણે એટલો આકરો દાખલો પણ કર્યો. ત્યાં પાછા સ્વામી કે ખાલી ભજન કર્યા વિના દોષો ઓછા થશે નહીં, અખંડ ભજનનો વેગ લગાડી દે. તો ભગતજી મહારાજ એના માટે સખત પુરુષાર્થ કર્યો. એક બાજુ સેવા, એક બાજુ વ્રત ઉપવાસ અને એક બાજુ આવો દાખલો. એમાં પાછા સ્વામી કે પ્રાગજી, મારી 1 કલાકની પ્રવૃત્તિ હજી જો કોક કરે ને તો મારાથી સુખે કથા વાર્તા થાય. એટલે ભગતજી મહારાજ કે સ્વામી હું કરીશ? ગુણાતીતાનંદ સ્વામી કે પૂर्ण તો 23 કલાક તું સેવા કરે છે કે સ્વામી તમે ચિંતા ન કરશો, હું 24 કલાક સેવા કરીશ. અને સંતો વાત કરે છે ભગતજી મહારાજ વખતના બધા કે 4 વર્ષ સુધી ભગતજી સૂતા જ નથી. 4 વર્ષ સુધી દિવસ અને રાત કેવો વેગ એમણે લગાડ્યો હશે આપણને ખબર પડે. આટલો દાખલો પ્રાગજી ભગત કરતા હતા. એ વખતે એવું થયું કે ગરડાના માના ભગત ત્યાં જુનાગઢ ગયા હતા અને ગુણાતીતાનંદ સ્વામી પાસે સભા મંડપમાં બેઠા હતા. અને આ ભગતજી મહારાજને સેવા કરતા જોયા એટલે માના ભગતે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ પ્રાગજી બિચારો તમારી પાસે જ્ઞાન લેવા આવ્યો છે, પણ જ્ઞાન તો તમે કંઈ આપતા નથી, તમે કંઈ ધ્યાન તો શીખવાડતા નથી અને સવારથી સાંજ સુધી મજૂરી એની પાસે કરાવ કરો છો. તે હવે એને બેસાડો અને જ્ઞાન આપો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જવાબ કેવો આપ્યો? એમણે કીધું, માના ભગત, આ તો મંદિર છે, તે મંદિરના રોટલા ખાઈને કાંઈ બેસી રહેવાય નહીં. અહીં આગળ તો દાખલો કરવો પડે. હવે પ્રાગજીને જો ગરજ હોય ને તો રે, નહીતર થાય હાલ તો મારે એનું કામ નથી. હવે આવું કેટલું આપણને અઘરું પડે કે હું અહીં રોટલા ખાવા રહ્યો છું કે હું મારી ગરજે રહ્યો છે આગળ. સ્વામી માટે આટલું બધું કર્યું, એને મારી કોઈ કિંમત જ નથી. ભગતજી સાંભળતા હતા, ખબર હતી કે સ્વામી મારા વિશે આવું બોલ્યા છે, પણ એમણે નક્કી કરેલું કે ગરજ ખરેખર મારે જ છે. ગુરુ પાસે કેટલા ગરજુ થઈને પ્રાગજી ભગત રહ્યા હશે. તો આવો દાખલો, આવી કસણી ગુરુની ખમી છે, ત્યારે એ પોતે આવી સિદ્ધ દશાને પામ્યા. અને સ્વામી કે મારાથી હાથ છૂટી બલા થઈ ગઈ. મારે તો એમને ઘણું જ્ઞાન નહોતું આપવું, પણ અપાઈ ગયું, કારણ કે એમણે મને રાજી કરી લીધો. તો ભગવાનને સંતોનો રાજીપો આમાં થાય છે. જે મહારાજે પ્રથમને 61માં વચનામૃતમાં વાત કરી કે ભગવાન છે ને કેવા છે, તો જેમ જેમ પોતે કસણી લે ભક્તની, એમ પોતે ભક્તને વશ થતા જાય. માટે ભગવાન જેમ આપણને દુઃખમાં રાખે એમ વધારે રાજી થવું કે જેમ જેમ મારી કસણી કરશે એમ મને વશ થતા જશે ભગવાન, અને મારાથી અણુ માત્ર છેટે રહેશે નહીં. જેમ બલિરાજાની કસણી કરી ભગવાને, તો ભગવાન એને વશ થઈ ગયા. એવી રીતે ભગવાન ભક્તને વશ થતા હોય છે, પણ ક્યારે? જો એની કસણી ખમીએ તો. પ્રથમનું 76મું વચનામૃત શ્રીજી મહારાજ કહે છે કે કોઈને પંચવર્તમાનમાં કંઈ ખામી ન હોય એવો જે ભક્ત હોય એને અમે કસણીમાં રાખીએ, એનું મનગમતું મુકાવીને અમારા મનગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત જો મૂંઝાય નહીં, એવા હરિભક્તો ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. તો એમને આપણા પર હેત ક્યારે થાય? જ્યારે આપણે મૂંઝાય નહીં ત્યારે. નાની વાતમાં મૂંઝાય જઈએ તો પછી એમને લાગે કે આ ભગત હજી કાચો છે. પણ મહારાજના પરમહંસો કેવા હતા? જેમ સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ હતું, ત્યાં જામનગરમાં વિચરણ કરવા માટે ગયું હતું. શ્રીજી મહારાજે પરમહંસોને નિયમ આપેલા કે ભિક્ષાની અંદર જે આવે એ જ અન્ન લેવું, બીજું કાંઈ માગવા જવું નહીં. અને એમાં પણ જે આવે એ બધું ભેગું કરી અને પછી શું કરવું? એના ગોળા વાળવાના. પહેલાં તો એને બધું પાણીમાં ઝબકોળવાનું, કપડામાં બાંધી અને પાણીમાં ઝબકોળવાનું. એટલે શું થાય? બધો રસકસ નીકળી જાય. પછી જે વધ્યું હોય એના ગોળા વાળવાના કૂચાના. અને પછી શું કરવાનું? પેલા કૂતરાની આગળ મૂકવાનું. અને કૂતરો છે એ આમ સૂંઘીને આમ મોઢું ફેરવી દે કે આમાં કંઈ ખાવા જેવું નથી. એ લેબોરેટરીમાંથી પાસ થાય પછી ખાવાનું. આવા નિયમો આકરા મહારાજે પરમહંસોને આપેલા. તો પરમહંસોનું મંડળ ત્યાં 60 સંતોનું મંડળ ઉતર્યું હતું. લખોટા સરોવર છે અત્યારે જામનગરમાં, એને કિનારે ગામની અંદર સંતો ભિક્ષા માગવા જાય. પણ 2 દિવસ થયા, 3 દિવસ, 4 દિવસ કોઈ ભિક્ષા જ ના આપે. સ્વામિનારાયણના મુંડિયા જાણી અને ગામમાંથી કોઈ ભિક્ષા આપે નહીં. અને જ્યાં 5-7 દિવસ થયા પછી તો બધા સંતો ભૂખ્યા ટળવળવા માંડ્યા. સ્વરૂપાનંદ સ્વામીને એક સંતે વાત કરી કે સ્વામી, હવે ભૂખથી રહેવાતું નથી. જો તમે કહેતા હો
તો આ તળાવની અંદર પેલી પોપડી બાજેલી છે, લીલની પોપડી, તો એ અમે ખાઈએ. સ્વરૂપાનંદ સ્વામીએ કીધું સારું, એ તમે ખાઓ. એમણે છૂટ આપી અને સંતો પેલી પોપડી તોડીને ખાય. પછી તોય રહેવાનું નહીં, અતિશય ભૂખ. એમણે કીધું સ્વામી, આ પેલા શાકભાજીવાળા આ તળાવની અંદર પાણી શાકભાજી ધોવા માટે આવે છે, તો એના પાંદડા થોડા પડ્યા છે, તો તમે કહીએ તો તમે કહો તો અમે એ ખાઈએ. સારું ખાઓ. અને સંતો એ પાંદડા ખાવા માંડ્યા, પણ તોય ભૂખ તો સમે નહીં કાંઈ. હવે આવી પરિસ્થિતિમાં સ્વરૂપાનંદ સ્વામીને દયા આવી, એટલે એમણે મહારાજને કાગળ લખ્યો. શ્રીજી મહારાજને લખ્યું કે મહારાજ, આ સંતોનું દુઃખ મારાથી જોવાતું નથી, માટે તમે કૃપા કરી અને હવે કંઈક નિયમની અંદર છૂટ આપો. તમે કંઈક દયા કરો કે જેથી અમારા નિયમો થોડા હળવા થાય અને આ સંતો છે એના શરીર ટકે, બાકી દેહ ટકે એવું લાગતું નથી. ત્યારે શ્રીજી મહારાજે સામો કાગળ લખ્યો અને એમાં મહારાજે એક પ્રસંગ લખ્યો કે સ્વરૂપાનંદ સ્વામી સાંભળો, કે એક વખત એક ગુરુ હતા અને એ પોતે શહેરથી દૂર, ગામથી દૂર જંગલની અંદર રહેતા હતા. એ પોતે નિસ્પૃહી હતા, કોઈ જાતની પોતાની પાસે સંપત્તિ રાખતા નહીં. એમનો એક શિષ્ય હતો અને દિવસની અંદર એક વખત શેર ચોખા આપી જતો. એ શેર ચોખા રાંધી અને પોતે જમીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એમાં એક વખત એવું થયું કે ગુરુની પાસે એક શિષ્ય આવ્યો અને એમણે કીધું, ગુરુજી, મને તમારી પાસે રાખો અને તમારી સેવા કરવા દો અને તમારું જ્ઞાન મને આપો. ત્યારે પેલા ગુરુએ કીધું કે પણ તું અહીંયા જંગલમાં મારી સાથે રહીશ તો ખાઈશ શું? કારણ કે અહીં તો મારા પૂરતા ખાલી એક શેર ચોખા આવે છે, બીજું તો કાંઈ આવતું નથી, તો તું શું ખાઈશ અહીં આગળ? એટલે એમણે કીધું કે ગુરુજી, તમે જમી લેશો અને પછી તમારો જે પત્તર હશે તેમાં પેલા હાથ ધોયા હશે, ચડું કર્યું હશે, એ પીને હું રહીશ, પણ મને અહીં આગળ તમારી પાસે રહેવા દો. ગુરુએ કીધું સારું, એમ કરીને એને રાખ્યો. થોડા દિવસ થયા ત્યાં બીજો શિષ્ય આવ્યો. એમણે કીધું, ગુરુજી, તમારી પાસે મને રહેવા દો ને તમારો સમાગમ કરવા દો. એટલે પેલા ગુરુ કે હવે તો કાંઈ નથી મારી પાસે, હું જમું છું શેર ચોખા અને પછી આ ચેલો છે મારો, એ પેલું હાથ ધોયા હોય એટલું પીને પોતે રહેશ, બીજું મારી પાસે કાંઈ નથી. એટલે પહેલાં એ કીધું, ગુરુજી, તમે ભાત કરો ને જે ઓસામણ નીકળતું હશે ને એ પીને હું રહીશ, પણ મને તમારી પાસે સમાગમ કરવા માટે રહેવા દો. એનો ખપ જોઈ અને ગુરુએ એને પણ રાજી થઈને કીધું કે સારું, તું રહેજે. તે ત્રીજો શિષ્ય આવ્યો અને એણે કીધું, ગુરુજી, તમારી પાસે રહેવા દો. ગુરુ કે હવે તો કાંઈ નથી મારી પાસે. ત્યારે એમણે કીધું કે તમે આ ચોખા સાફ કરતા હશો ને એ વખતે જગે 2-4 દાણા ઉડી ગયા હશે, એ ખાઈને હું રહીશ, પણ તમારી પાસે મને રહેવા દો. એમ કરીને એ રહ્યો. હવે ચોથો શિષ્ય આવ્યો. ગુરુ કે હવે તો કાંઈ નથી મારી પાસે, પેલા ઉડેલા દાણા પણ આ ખાઈ જાય છે અને તું ખાઈશ શું આગળ? ત્યારે એમ કીધું, ગુરુજી, હું લીમડો ખાઈને અથવા વાયુ ભરખીને પણ રહીશ, પણ તમારી પાસે મને સમાગમ કરવા દો. આ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે લખી અને પરમહંસોની ઉપર મોકલ્યું, પેલા સ્વરૂપાનંદ સ્વામીના મંડળ ઉપર. અને જે આ દ્રષ્ટાંત વાંચ્યું એટલે બધા એટલા બળમાં આવી ગયા કે હવે મરી જઈએ તો પણ પાછો બીજો સંકલ્પ કરવો નથી. કારણ કે આ ગુરુની પાસે રહેવાનો શિષ્યોનો ખપ કેવો, એમને રાજી કરવાનો, તો આપણે હવે પાછી પાની કરવી નથી. એમ વિચાર કરી અને એ દિવસથી એમને સંકલ્પ કર્યો કે હવે આપણે મહારાજ રાજી થાય એમ કરવું. તો આવી રીતે લોકો રહેતા હતા. તો એક વખત એવું થયું કે જામનગરના જામ સાહેબ ત્યાંથી નીકળ્યા અને આ બધા સંતોને ત્યાં આગળ જોયા એટલે એમની સાધુતા જોઈને બહુ પ્રભાવિત થયા. એમણે પોતાની સાથે જે માણસ હતો એને મોકલ્યો, જો આ સંતો ક્યાંના છે, કોના છે? કીધું કે સ્વામિનારાયણના સાધુ છે, કે એ લોકોને કહો કે આપણે ત્યાં દરબારમાં જમવા માટે પધારે. ત્યારે સંતોએ કહેવરાવ્યું કે અમને તો અમારા ગુરુની આજ્ઞા છે કે અમે કોઈને ત્યાં જમવા માટે જતા નથી, ભિક્ષામાં એ આવે એ અમે લઈએ છીએ. એટલે પેલા રાજાએ કીધું કે સારું, આવતીકાલે તમે ભિક્ષા માગવા માટે આવજો. એમણે તો બધું સીધું પાકું તૈયાર રખાવ્યું હતું અને સંતો જ્યાં ભિક્ષા માગવા માટે ગયા એટલે એમણે પેલું બધું ભરી આપ્યું સીધું રાજાના કોઠારમાંથી અને બધું અનાજ આવ્યું. પહેલી વખત 15 દિવસે પરમહંસો ખાવા ભેગા થયા અને સ્વરૂપાનંદ સ્વામી કીધું, આજ તો બધા નિરાતે જમો, અને બધાનો કોઠો ટાઢો કર્યો. હવે આવું 1 દિવસ ચાલ્યું, 2 દિવસ ચાલ્યું, 3 દિવસ ચાલ્યું અને સ્વરૂપાનંદ સ્વામી કે સંતો ચાલો પોટલા બાંધો. કે બસ કેમ, ક્યાં જવું છે? કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે જ્યાં સન્માન થાય ત્યાં આપણે વધારે રહેવું નહીં. અહીં આપણું સન્માન થવા માંડ્યું, માટે હવે અહીંથી ઉપડું જે અપમાન થતું હોય ત્યાં જઈને આપણે રહેશું. હવે આટલા આકરા વર્તમાનની અંદર એ પરમહંસો પાર પડી ગયા, પણ કસણી, ગુરુની કસણી ખમવા માટેની એની જે તૈયારી હતી એને લીધે આજે એમની ગાથાઓ ગવાય છે. તો આવા જે મહારાજના પરમહંસો, શ્રીજી મહારાજે વાત કરી કે આ તો દેહની કસણી, પણ વચનની કસણી છે ને એ બહુ આકરી છે. મધ્યનું 37મું વચનામૃત
કે આપણી પ્રકૃતિ ટળવી બહુ કઠિન છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે પ્રકૃતિ તો એવી છે કે જ્ઞાની હોય ને એ પણ પોતાની પ્રકૃતિને છોડી શકતો નથી. તો એવી જે કઠણ પ્રકૃતિ કેવી રીતે ટળે? શ્રીજી મહારાજે કીધું કે જે ઉપદેશના કરનારા પુરુષ હોય એ ગમે તેવા દુખવીને કઠણ વચન કહે તો પણ પોતાના હિતકારી માનતો જાય તો એની જે કઠણ પ્રકૃતિ છે એ પણ ટળી જાય. આપણા ઘણા સ્વભાવ એવા હોય આપણે ટાળવા હોય તો ટળી શકે નહીં, એવો આપણને અનુભવ થાય છે. આપણે જાણતા હોય ખોટું છે, પણ ખોટું એ બધું ક્યાં આપણે છોડીએ? ગુસ્સો કરવો ખરાબ વસ્તુ છે, માણસ જાણે છે. દર વખતે ગુસ્સો કરે ને પછી પસ્તાવો પણ એને થાય, પણ ફરીવાર જ્યારે સ્ટાણું આવે ને ત્યારે પાછો ફરીવાર ગુસ્સો કરી બેસે. એ વખતે જાણપણું રહેતું નથી. સંસ્કૃતની અંદર એક શ્લોક લખ્યો છે કે ઉત્પન્ન પશ્ચાત તાપસ્ય બુદ્ધિર્ભવતી યાદૃશી તાદૃશી યદિ પૂર્વમ સ્યાત કસ્ય ન સ્યાન મહોદય. એમાં લખ્યું છે કે જ્યારે આપણે ભૂલ કરીએ અને પછી આપણને પસ્તાવો થાય, એ પસ્તાવો થાય તે વખતે આપણી જેવી મતિ હોય એવી મતિ જો કાયમ માટે રહેતી હોય તો પછી કોણ આગળ ન વધે. પણ શું થાય છે કે આપણે પાછા એ વખતે પસ્તાવો થાય, ફરી વખત ટાણું આવે ને ત્યારે પાછા ભૂલી જઈએ અને ફરી વખત પસ્તાવો કરીએ. તો માણસનો આવો ભૂલવાનો સ્વભાવ પ્રકૃતિને વશ થઈ જાય. તો એમાંથી બચવાનો ઉપાય શું છે? જેમ પહેલે સંતો વાત કરે છે કે એક જણ છે ને દારૂ છોડી દીધો, દારૂનો આમ ત્યાગ કર્યો અને મનોબળ એટલું બધું કેળવું કે એનો દારૂ છૂટી ગયો. એટલે એમને આમ આનંદમાં આવી ગયો કે હવે છે ને મારે આમ જરા ટેસ્ટિંગ કરવું છે, કસોટી કરવી છે કે મારો દારૂ છૂટી ગયો એ આમ પાક્કું છે કે કેમ. એટલે એણે કીધું કે આપણે છે ને દારૂની દુકાન પાસેથી પસાર થવું, આમ એનું આપણને કંઈ મન થાય છે કે નહીં. અને દારૂની દુકાન પાસેથી આમ પસાર થયો અને એને સંકલ્પ ન થયો એટલે ખુશ થઈ ગયો કે વાહ, મારું મન કેટલું બધું આમ પાવરફુલ થઈ ગયું છે કે પડખેથી પસાર થાવ તો પણ મને કાંઈ સંકલ્પ થતો નથી. પછી થયું કે આપણે છે ને હવે ત્યાં જઈને બેસવું, આમ અંદર જઈને બેસવું તો કાંઈ થાય છે કે નહીં જોઈએ આપણે. અને અંદર જઈને બેઠો તોય સંકલ્પ ન થયો એટલે એટલો બધો ખુશ થઈ ગયો કે આપણે છે ને હવે તો દારૂની બોટલ લાવીને સામે મૂકવી, આમ અને મૂકી સામે સંકલ્પ થાય છે તોય સંકલ્પ ન થયો એટલે એ તો આનંદમાં આવી ગયો કે વાહ, આપણે કેટલા બધા આમ. પછી કે આપણે છે ને પ્યાલામાં સામે કાઢવું આમ અને જોવું કે હવે કાંઈ થાય છે કે નહીં, અને કાઢ્યો સામે અને તોય સંકલ્પ ન થયો. એટલો બધો ખુશ થઈ ગયો, એટલો બધો ખુશ થઈ ગયો કે એના આનંદમાં 2 બાટલા ચડાવી ગયો. આ મન છેતરતું હતું એને એમ કે વશ થયું, પણ અંદરથી પોતે છેતરાતો હતો. પ્રકૃતિ છે ને એ માણસને છેક સુધી છોડતી નથી. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે મનનો વિશ્વાસ કરવો નહીં. એવું ના માનવો કે બસ આપણને કાંઈ વાંધો આવે નહીં, હું ગરબામાં જાઉં ને તો હું નાચું તોય મને કાંઈ ન થાય, એવો કેફ ખોટો રાખવો નહીં. કારણ કે વિશ્વામિત્ર અને પરાશર જેવાના કેફ પણ રહ્યા નથી, ભલાના ઉતરી ગયા છે. તો એની અંદર મનનો વિશ્વાસ ન રાખવો. પ્રકૃતિ જાવી બહુ કઠણ છે. એ કેવી રીતે ટળે? તો શ્રીજી મહારાજે કીધું છે કે કઠણ વચન ગુરુના સહન કરવા. એ કદાચ આપણી કસોટી કરે. મૂળજી બ્રહ્મચારીની શ્રીજી મહારાજે કસોટી કરી, કેવી ભયંકર કસોટી. આમ ખાલી મોજડી કોકને આમ તેલ લગાડવા માટે આપી અને મહારાજે એમને વિમુખ કરી દીધા અને કીધું કે ગળ્યું ચીકણું ખાતા નહીં અને પગમાં જોડા પહેરતા નહીં. તો મૂળજી બ્રહ્મચારી પાછા વિમુખ થઈને પણ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્ત્યા. અને જ્યારે મહારાજ પાસે પાછા આવ્યા કેરીનો ટોપલો ઉચકીને, ત્યારે મહારાજે એના સામું પણ જોયું નહીં. પછી તો કોઈક ડોશીએ કીધું મહારાજને કે તમને બધા ભક્તવત્સલ કહે છે પણ બંધ થઈ જશે લોકો કહેતા કે તમે જુઓ તો ખરા આ ભગત બિચારો આટલું બધું કરે છે, તમે હામુય નથી જોતા. ત્યારે મહારાજ પછી મૂળજી બ્રહ્મચારીને પાછા સેવામાં રાખ્યા. પણ વાંક વગર પણ અપમાન કરે અને છતાં પણ જે પાછો ના પડે એવા ભક્ત ઉપર ભગવાનનો રાજીપો થાય છે. ભાઈલીના જીવાબાઈ હતા તો અત્યંત નિષ્ઠાવાન ભક્ત, શાસ્ત્રીજી મહારાજનો પ્રત્યે અત્યંત નિષ્ઠા એને, પણ ભગત બિચારા એવા કે વ્યવહારમાં બહુ ઝાઝી ખબર પડે નહીં એટલે એમને દેવું ચડી ગયું હતું. એમાં અમુક વખત શું થયેલું કે મંદિરની સાથે પેલું ખેતીવાડી સંભાળતા અમુક હરિભક્તો મંદિરની, એમાં મંદિરમાં એટલે કે સંસ્થા પ્રત્યે એમનું થોડુંક દેવું થઈ ગયું હતું, અમુક પૈસા. તો એ પોતે પ્રયત્ન ઘણો કરે પણ બિચારા ચૂકવી શકે નહીં. શાસ્ત્રીજી મહારાજે એક ભક્તે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજને કીધું સ્વામી આ જીવાભાઈ છે એ પોતે આ મંદિરના પૈસા ચડી ગયા છે, આપતા નથી. શાસ્ત્રીજી મહારાજે આ બધું એમના મનમાં હશે. અને એકવાર એવું થયું કે સભામાં બેઠા હતા અને જીવાભાઈ આવ્યા અને જેવા આવ્યા એવા શાસ્ત્રીજી મહારાજે એને જોતા આવે પેલા જીવાભાઈ દંડવત કરવાની સામે જોવે ત્યાં તો શાસ્ત્રીજી મહારાજે પુણ્ય પ્રકોપ ધારણ કર્યો
અને જે ગુસ્સો કર્યો શાસ્ત્રીમાં જ કે ભાન પડતું નથી તને, કેવો છે તું, મંદિરના પૈસા ખાઈ જાય છે. અને આમ વાતાવરણ એટલું બધું સ્તબ્ધ થઈ ગયું કે આ જીવાભાઈનું આટલી બધી આખરી કસોટી આમ બધાને તો પતી ગયું, આ ભગત ફરીવાર કોઈ દિવસ સત્સંગમાં આવશે નહીં. એટલા બધા શાસ્ત્રીજી મહારાજ આકરા થઈને કઠણ વચનો કયા, પહેલાં હાથ જોડીને ઊભા રહ્યા. અને જ્યાં શાસ્ત્રીજી મહારાજ બોલવાનું બંધ કર્યું એટલે જીવાભાઈ હાથ જોડીને કે સ્વામી આપની આજ્ઞા હોય તો હું 2 શબ્દો બોલું. અને જ્યાં આવું કીધું શાસ્ત્રીમાં પાછા ગુસ્સે થયા કે તને કંઈ શરમ છે કે નહીં, આટલું બધું તને કીધું તો હજી તારે બોલવું છે, કે તારે જે કેવું હોય તે. અને એ વખતે આમ બીજા તો કોઈ સામું ન જઈ શકે શાસ્ત્રી મહારાજની, એવું સ્વરૂપ હતું એમનું. પણ જીવાભાઈ એ વખતે કીર્તન ગાયું કે સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. પહેલે પ્રીત કરી શિદને આગે, દૂધ દેખાડીને માર્યા ડાંગે, પછી તેને તે કેવો વસમું લાગે. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. જેમ કૂતરાને કોઈ પેલા દૂધ બતાવે અને જે દૂધ પીવા આવે ને ડાંગ ફટકારે એને કેવું વસમું લાગે, તો તમે અમારે ઉપર દયા રાખજો. અને જ્યારે જીવાભાઈ ગાતા હતા એની આંખમાંથી આંસુની ધારા વહી જાય. અને શાસ્ત્રીજી મહારાજ જીવાભાઈ સામું જોવે અને જોતાં જોતાં શાસ્ત્રીમાં ડોલવા માંડ્યા. આમ ગુસ્સો તો ક્યાંય જતો રહ્યો અને એના વચને જાણે અમૃત પીતા એમ શાસ્ત્રીજી મહારાજ ડોલે. અને જ્યાં એમનું કીર્તન પૂરું થયું શાસ્ત્રીમાં જ ઊભા થઈને જીવાભાઈને બાથમાં ઘાલીને મળ્યા કે આ ભગત ખરોશ, અમે આટલું બધું એનો તિરસ્કાર કર્યો અને છતાં પણ એ પાછો પડ્યો નહીં. પછી જીવાભાઈને કીધું કે જીવાભાઈ તમારું વ્યવહારમાં કામ નથી, તમે સાધુ થઈ જાઓ. અને એમણે નીલકંઠ સ્વામી પોતે સાધુ બન્યા અને નીલકંઠ સ્વામી એમને બનાવ્યા. પણ આવી રીતે જે કઠણ વચનમાં પણ પાછો ન પડે તો એની કસોટી છે એ પાર પડી ગઈ કહેવાય. ત્યારે એવા જે ગુરુ ભક્તો છે એનો મહિમા. યોગીજી મહારાજ બધાને બહુ કસણી કરાવતા. પૂજ્ય ત્યાગોલભ સ્વામી ત્યાં આગળ બેઠા છે અને એમણે તો લાભ લીધો છે. તો બધા યુવકોને યોગીજી મહારાજ જાણીને ભીડો ઊભો કરે, કસોટી છે એ જાણીને ઊભી કરે. કારણ કે યોગીજી મહારાજ રાત્રે મોડે સુધી યુવકોને જગાડે. રાતના 11, 11:30, 12 વાગ્યા સુધી કથા ચાલે. પછી યોગીજી મહારાજ કે હવે અમે આરામમાં જઈએ છીએ, જાઓ અર્જુન કાકા પાસે જઈને ગોષ્ઠી કરો. એટલે પાછી કોકની પાસે રાતના 12 વાગે ગોષ્ઠી કરાવવા માટે મોકલે. પછી 12:30 વાગ્યા સુધી ગોષ્ઠી બિચારા કરે ઝોકા ખાતા. અને સવારે 4 વાગે તો યોગીજી મહારાજ પોતે ઉઠાડવા નીકળે, પોતે જાતે ફાનસ લઈ એક યુવકોને ઉઠાડે અને પછી બેસાડે. અને પછી તો એકાંતિક ધર્મની વાતો કરે. સવારના પોરમાં મંગળ પ્રવચન, ઝોકા ખાય તો હાથ ખેંચીને જગાડે. મહંત સ્વામી વાત કરે છે કે કેટલીક વખત તો કેવું થાય, અક્ષરદેવીમાં સવારની કથા કરતા હોય યોગી બાપા, તો યુવકો ઝોકા ખાય તે યોગીજી મહારાજ ઊભા રાખે પાછળ. જેને ઝોકાવે ને તે ઊભા પડે, આવા ઝોકા ખાય. પણ યોગીજી મહારાજ કોઈને છોડે નહીં કે હવે બહુ ઊંઘ આવે તો હુઈ જાઓ, એવું તો કોઈ દાડો કે નહીં. પણ સેવામાં જોડે, પેલા સંડાસ બાથરૂમ સાફ કરાવે, પેલા ઉકારડા ફેરવવામાં બધાને જોડે, દાખલો બધાની પાસે કરાવે. અને પાછા ઉપવાસ તો યોગીજી મહારાજ પાસે હોય જ. YYUC યોગી યુવક ઉપવાસ કોલેજ એમણે ચાલુ કરી હતી. એટલે રોજ જે સ્નાન કરાવવા આવે ને એને ઉપવાસ આપવાના, જે આવે એને ઉપવાસ આપવાના. કોઈ ગણવાના પાછા રોજના 5 થવા જોઈએ. તે એકવાર ડૉક્ટર કિરણભાઈ દોશી છે ને આપણે મુંબઈમાં, એમને પરીક્ષા હતી. એટલે એણે વિચાર કર્યો કે આજે આપણે સ્નાન કરવા માટે જવું નથી, કારણ કે પરીક્ષા છે ને ઉપવાસ આવશે તો ભારે પડશે. એટલે એ તો ગયા જ નહીં સ્નાન કરાવવા માટે, દૂર ઊભા રહ્યા. અને જ્યાં યોગીજી મહારાજ આમ સ્નાન કરીને બહાર આવતા તો યોગીજી મહારાજને 4 થયા હતા, એકને ગોતતા હતા. અને એમણે પેલી ઘડિયાળ પાસે નીચે ઊભા હતા. યોગીજી મહારાજ કે આ મળી ગયો 5મો, કે ચલો ધબ્બો મારી કે કાલે ઉપવાસ. આ તો કે સ્નાનનો લાભ ગયો ને ઉપવાસ તો પાછો ઊભો. તો બાપા છે ભીડામાં રાખતા. હમણાં મહંત સ્વામી ત્યાં સારંગપુર આવે ત્યારે એમણે પ્રસંગ કીધો હતો. યોગીજી મહારાજને કેવું કે પેલું બફાસો નફા, બધા જ ઉનાળામાં બધા બારણા બંધ કરીને 2 ગોદડા ઉઠીને સૂઈ જાય. આવો યોગીજી મહારાજની રીત. તે એમને તો ઠીક છે પણ બીજા બધાને પણ આવી રીતે ભીડામાં રાખે. તો મહંત સ્વામી કે આ અત્યારે જે રૂમ છે ને યોગીજી મહારાજની ત્યાં સારંગપુરમાં, તો એના બધા બારીને બારના બંધ
અને યોગીજી મહારાજની પથારી હોય, યોગી મહંત સ્વામી હતા પાર્ષદમાં, એટલે કે મને અહીંયા સુવડાવેલો, તે ત્યાં સૂતા હતા. પણ રાતમાં એટલી બધી ગરમી થઈ અને મચ્છર કરડે એટલે એમનાથી પછી રહેવાનું નહીં. એટલે મહંત સ્વામી પછી ઊંઘ ના આવી તે રાતના 1:30-2 વાગે ઉઠી ગયા અને પછી ઊભા થઈ અને બહાર આપણો સભા મંડપ છે ને ત્યાં આવીને સૂતા, કંઈ થોડીક મોકળાશ છે. અને જ્યાં હજી બહાર આવીને સૂતા ને 2 મિનિટ નથી થઈ યોગીજી મહારાજ પાછા આવ્યા અને આવીને કે કેમ ગુરુ અમને એકલા મૂકીને અહીં આવી ગયા? એટલે એમને કીધું કે બાપા મને ત્યાં ગરમી બહુ થતી હતી. યોગા કે નો હાલે, હાલો ત્યાં, એમ કરીને એમને ઉચકીને પેલા ઊભા કર્યા, પાછા અંદર જઈને સુવડાવ્યા અને પછી પાછા ત્યાં કે અહીં સૂઈ જાઓ અને પછી કે કેમ અમને મૂકીને જતા રહ્યા, કાલે એક ઉપવાસ કરી નાખજો. એ તો પાછો આવ્યો જ, એ ઉપવાસ તો પાછો ઊભો ને ઊભો જ. તો આવી રીતે કસણીમાં રાખતા આપણને થાય કે મોટા પુરુષ દયાળુ છે ને આવું કેમ કરતા હશે. શ્રીજી મહારાજનો સ્વભાવ તો કેવો કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુનામીનો, કોઈને દુખિયો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. આ સંત તો એવા છે કોઈનું દુઃખ પોતે દેખી શકતા નથી, પશુ પક્ષીનું દુઃખ પણ જોઈ શકતા નથી. એમની કરુણા એવી છે કે એમનું દુઃખ પણ પોતાનાથી જોવાતું નથી. અમેરિકામાં CFI વખતે પેલું કબૂતર ઉડાડ્યા હતા શાંતિના દૂત તરીકે. હવે એમાં શું થયું, બધા કબૂતર ઉડાડ્યા હતા, એમાં એક કબૂતર તો નહીં કેમ્પસની બહાર ન જાય. તપાસ કરતાં પછી ખબર પડી સ્વામીને કે કોકે કીધું કે સ્વામી એ કબૂતર બીમાર પડ્યું છે. તો સ્વામીએ પ્રફુલ્લ રાજાને કીધું કે એની તમે ખબર રાખો અને એના માટે ડૉક્ટર બોલાવો. તો ખાસ એની ટ્રીટમેન્ટ સ્વામીએ કરાવી. અઠવાડિયા સુધી રોજ સ્વામી કબૂતરના સમાચાર પૂછે કે પેલા કબૂતરને કેમ છે, એને કેમ છે. આટલો મોટો ઉત્સવ ચાલતો હોય, હજારો માણસો રોજ ત્યાં દર્શન કરવા માટે આવતા હોય અને કેટલા બધા મોટા મોટા માણસો, પણ સ્વામી રોજ કબૂતરનું ધ્યાન રાખે કે પેલા કબૂતરનું કેમ છે. સ્વામીએ એના માટે $60 દવા કરાવી અને એને સાવ સાજું થયું પછી કે સ્વામી હવે છોડ દો એને, હવે એને જવા દો તમે. પણ એક પશુ કે પક્ષીનું દુઃખ પણ એનાથી જોવાતું નથી. તો પછી આવા જે ભક્ત હોય એનું દુઃખ તો એનાથી કેમ જોવાતું હોય? તો એ આપણને શું કામ કસણીમાં રાખતા હશે? તો એમની છે ને દયાની દ્રષ્ટિ એ આપણા જીવ સામું જોઈએ છે. જે મુંબઈમાં પેલો એક બાળક હતો, યોગીજી મહારાજે એને ઉપવાસ આપ્યો તો પહેલો ઉપવાસ બિચારાએ જિંદગીમાં કર્યો. નાનો એવો 8 વર્ષનો બાળક એ કેટલું કરી શકે? પણ બપોર થઈને ત્યાં તો બિચારો સાવ ઢીલો ઘેસ જેવો થયો અને અવાજ ન નીકળે, બોલાય ને એવું થઈ ગયું એનાથી. પછી એમણે આ સંતો પાસે જઈને વાત કરી કે બાપાનું કોણ કે મને પાણી પીવાની છૂટ આપે. એટલે પછી સંતોએ યોગીજી મહારાજ પાસે જઈને કીધું કે બાપા આ બિચારો નાનો છે અને આને તમે છૂટ આપો. યોગીજી મહારાજ કે આપણે 4 વાગે ઠાકોરજી જાગે ને પછી 4 કલાક ખેંચી નાખો, હવે કાંઈ જાજુ નથી. એમ કરીને એને મનાવી લીધો. એટલે પેલો છોકરો બિચારો આખી બપોર ઘડિયાળ સામું જોઈને બેસી રહ્યો કે હમણાં 4 વાગશે, હમણાં 4 વાગશે. અને જ્યાં 4 વાગ્યા અને બાપા પાસે ગયું, બાપા 4 વાગી ગયા. યોગી બાપા કે હવે સંધ્યા આરતીને ક્યાં વાર છે, હવે હમણાં સંધ્યા આરતી થશે એટલે આખો દિવસ આપણો પૂરો થયો કહેવાય. અને જ્યાં સંધ્યા આરતી થઈ અને પેલો સંધ્યા આરતી પછી તરત બાપા પાસે પહોંચી ગયા. યોગી બાપા કહે કે હવે તો હમણાં ચેષ્ટા મહારાજ પોઢી જાય અને આપણે ચેષ્ટા બોલી લઈએ, પછી રાત્રે સૂતી વખતે પછી વાંધો નહીં. અને જ્યાં ચેષ્ટા બોલ્યા અને સ્વામી પાસે યોગી બાપા કે હવે હોઈ જાય ને હવાર હમણાં પડી જશે. એમને એમ પણ પેલા બિચારાને આખો દાડો ખેંચાવો. તે કોકી એ વખતે યોગીજી મહારાજ કહે બાપા આ બિચારો નાનો બાળક, તમને એની દયા નથી આવતી? યોગીજી મહારાજ કહે કે તમને એના દેહની દયા આવે છે, અમને એના જીવની દયા આવે છે. તમને એના દેહની આપણને ખબર નથી. આપણે આવી નાની આજ્ઞા એમની પાળી દીધી મનને મરડીને. આમાં શું અગત્યનું છે? શરીરને ભીડો આપવો એના કરતાં વધારે અગત્યનું મનને મરડવું એ છે. એમાં આપણું મનનું જ્યારે મરોડે છે ત્યારે આપણું મનોબળ અનંત ગણું વધી જતું હોય છે અને એ મોટા પુરુષના પ્રતાપે આપણું મલિન અંતઃકરણ છે એ શુદ્ધ થઈ જાય. આપણને ખબર ન પડે અને આપણું પરિવર્તન થતું જાય. આ બધું એમને દેખાય છે. આપણે તો ખાલી એટલું જ કરવાનું છે, એમની આજ્ઞા પ્રમાણે વર્ત્યા કરવાનું. અને એમની કસણીની અંદર જો આપણે પાછા ન પડીએ તો પછી એ ખરેખર આપણા ઉપર રાજી થઈ જાય. એટલા માટે યોગીજી મહારાજે કીધું કે ગુરુની કસણીમાં ક્યારેય પાછો પગ ભરવો નહીં. અને પછી કહે છે યોગીજી મહારાજ કે તમારા શરણમાં હંમેશા રહેવાય, એમની કસણીમાં રહેવાય અને એમના શરણની અંદર. પેલા કીર્તનમાં લખ્યું છે કે ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. આ લોકની અંદર બીજા બધા આધાર એવા છે કે જે ટેમ્પરરી છે, અમુક સમય માટેના છે. એક સમય એવો આવશે કે બધા આધાર છોડીને આપણે જવાનું છે, પણ એમાં
આ સંત સત્પુરુષ એવા છે કે એમનો આધાર ક્યારેય જવાનો નથી. આપણો દેહ પડી જશે પછી પણ એમની સાથેનો સંબંધ આપણો રહેવાનો છે. એટલા માટે એ આધાર છે એ મહત્ત્વનો છે. જેમ અર્જુન હતા અને એમને શ્રી કૃષ્ણની છાયા હતી તો કેવા નિર્ભય હતા કે મારે ભગવાનનો આશરો છે, તો સામે ગમે એટલા મહારથીઓ હતા તો પણ એને એની બીક લાગી નહીં. અને ખાલી યુદ્ધની અંદર બીક ન લાગી એવું તો નહીં, પણ એને પાપની પણ બીક ન લાગી. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન એને કીધું હતું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચા. હું તને બધા પાપ થકી મુકાવીશ, તું કાંઈ ચિંતા કરીશ માં. તો આવો સમર્થ આશરો જ્યારે થઈ જાય ત્યારે પછી આપણે નિર્ભય થઈ જઈશ. જેમ સંતો પેલું દ્રષ્ટાંત આપે છે કે સાન ફ્રાન્સિસ્કોની અંદર ગોલ્ડન ગેટ બ્રિજ છે, દરિયાની ઉપર છે, અને દુનિયાની અંદર સૌથી પહેલાં આટલો લાંબો સસ્પેન્શન બ્રિજ બંધાયો હતો. એટલે એને જોવા માટે બધા જ્યારે સાન ફ્રાન્સિસ્કો જાય ત્યારે જતા હોય છે. તો એ ગોલ્ડન ગેટ બ્રિજ જ્યારે એનું કામ ચાલતું હતું, એક કંપનીને એનો કોન્ટ્રાક્ટ આપેલો. તો શું થતું કે પેલો માણસો બધા કામ કરતા હોય અને નીચે પાણીનું ઊંડાણ બહુ દેખાય અને ચક્કર આવે કામ કરનાર માણસોને, એનું બેલેન્સ જતું રહે અને ઘણી વખત તો માણસ અંદર પડી જાય. અને માણસ નીચેથી ઉપરથી નીચે પડે એટલે પછી કોઈ જીવતો રહે એવી શક્યતા જ નહોતી. ઘણા બધા માણસો મરી ગયા. તો કંપની તો આનું વળતર ઘણું બધું ચૂકવવું પડે, એના ઇન્સ્યોરન્સ હોય બધાના. એટલે બધા એ વખતે કંટાળી ગયા કે આનો ઉપાય શું કરવો. ઘણા બધા વિચાર કરીને પછી એમણે સંશોધન કર્યું કે આપણે એક કામ કરીએ કે આ જે બ્રિજ છે ને એની નીચે એક નેટ બાંધી દઈએ. એ લોકોએ નેટ બાંધી દીધી અને પછી કામ ચાલુ કર્યું. એટલે કોઈક પડે તો જાળીમાં પડે, માણસ જીવતો રહે એટલા માટે. અને કામ ચાલુ કર્યું, પણ બીજા દિવસથી આશ્ચર્ય એવું થયું કે નેટ બાંધી ત્યારથી માણસો પડતા જ બંધ થઈ ગયા. એવું કેમ થયું? હવે સંશોધન કરતાં ખબર પડી કે જે પડતા હતા ને એ બધા બીકના માર્યા પડતા હતા. આમ નીચે જોવે ને કે ઓહો હો આટલું બધું ઊંડું છે, જો પડ્યા ને તો મર્યા, પડ્યા તો મર્યા, પડ્યા તો મર્યા, પડે. પણ એક વખત પેલો આધાર આવી ગયો ને જાળીનો, એટલે કામ કરનાર મારા માણસોને આમ ધીરજ ધરપત થઈ ગઈ કે કદાચ પડશું ને તો પણ મરવાના નથી. આપણને ઝીલનારો કોક આધાર છે ખરો. અને આવો જ્યારે વિશ્વાસ આવી ગયો ત્યારે પછી એ પડે તોય મરવાના નહોતા, તો પડ્યા જ નહીં. એના કામમાં ઝડપ આવી ગઈ, સ્થિરતા આવી ગઈ, એના કામની અંદર વ્યવસ્થિતતા આવી ગઈ. એમ આપણને પણ જીવનમાં એક એવો આધાર હોય કે કદાચ આપણે પડશું ને તો પણ આપણને ઝીલનાર પુરુષ છે. એ આપણને મળ્યા છે, એ આપણને પડવા દેશે નહીં, એ આપણને બચાવી લેશે, ઉગારી લેશે. એવો જીવનમાં એક સમર્થ આધાર એની આપણે બધાએ જરૂર પડે છે. એ આધાર ભગવાનનો આધાર છે. ભગવાન સિવાય બીજો કોઈ આધાર કાયમ માટે રહેતો નથી. અને એ ભગવાન સંત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે ત્યારે સંતનો આધાર પણ અચળ અને અવિનાશી આધાર છે. એવા ગુરુનો આધાર સમર્થ હોય તો પછી એ આપણી ગુણાતીતાન સ્વામી કે જેમ પાપણ આંખની રક્ષા કરે છે. પાપણને કેવું નથી પડતું તું રક્ષા કર, ઓટોમેટિકલી કોઈક મારવા આવે ને આંખ બંધ થઈ જાય. હાથ કંઠની રક્ષા કરે છે, ગળા ઉપર કોઈક પ્રહાર કરે હાથ એની મેળે આડો આવી જાય. જેમ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, એમ ભગવાન અને સંત એ આપણી રક્ષા કરે છે. અખંડ આપણી રક્ષામાં હાજર હોય છે. તો એમનું અચળ અવિનાશી શરણ સિદ્ધ થાય અને એમને છોડીને જવાની ક્યારે આપણા મનમાં સંકલ્પ ન થાય એવી આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.